કેમ છો મારા વાળા ચરોતર વાસ? હું તમારો પ્રિય પ્રેમાલ આજે આવી ગયો છું કટલાલ અને મૌદાના મધ્યમાં પંચજન્ય ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર ઘણા બધા વાલીઓ અને ઘણા બધા શિક્ષકોના મેસેજીસ અને કોન્ટેક્ટ બાદ આપણે આ જગ્યા ઉપર મુલાકાત કરવા માટે આવ્યા છે અને ઘણા બધા ભાઈ બહુ વખાણ કર્યા છે કે પ્રેમલભાઈ ખરેખર આ જગ્યા ઉપરનો એક વિડીયો બનાવો, કારણ કે આ લોકેશનની અંદર તમને ક્યાંય પણ ઇન્ટરનેશનલ સ્કૂલ નહીં જોવા મળે ને સાથે સાથે દરેક એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે આ જગ્યા ઉપર. એન્યુઅલ ડે જેમ કે સ્પોર્ટ્સ ડે છે એવી દરેક એક્ટિવિટી કરાવવામાં આવે છે અને ખેડા જિલ્લાની હું એવું પણ કહી શકું કે ખેડા જિલ્લાની એવી સ્કૂલ તમારા માટે લઈને આવી ગયો છું જ્યાં આગળ સુવિધાથી સજ્જ અને અત્યાધુનિક રીતે બનાવવામાં આવેલી છે અને દરેક ફેસિલિટી બાળકોને પ્રોવાઈડ કરવામાં આવે છે. આવો મારી સાથે આપણે અંદર જઈશું, આચાર્ય શ્રી સાથે અને ટ્રસ્ટી શ્રી સાથે પણ મુલાકાત કરીશું અને ખાસ કરીને એવું જણાવી દઉં કે અહીંયા તમને અંગ્રેજી માધ્યમ અને ગુજરાતી માધ્યમ બંને આ જગ્યા ઉપર મળી જવાનું છે, એ તમને ક્યાંય જોવા નહીં મળે. આવો મારી સાથે આપણે અંદર જઈશું ને વાત કરશું. કેમ્પસમાં એન્ટર થતાની સાથે આપણે એડમિનિસ્ટ્રેશનની મુલાકાત લઈશું અને અહીંયા આચાર્યશ્રી સાથે વાત કરશું. પણ હું તમને પહેલા એ કહેવા માંગીશ કે અહીંયા તમે જોઈ રહ્યા છો જેવી રીતે ગુજરાતી મીડિયમનો ડ્રેસ કોડ તમને અહીંયા જોવા મળશે અલગ રીતે અને ઇંગ્લિશ મીડિયમનો પણ ડ્રેસ તમને અહીંયા જોવા મળશે. આવો મારી સાથે આપણે વાત કરીએ અંદર. અને અહીંયા તમને બીજા પણ ઘણા બધા જે એક્ટિવિટીઝ કરાવવામાં આવે છે આજુબાજુથી ઘણા બધા ગામડાઓમાંથી બાળકો આ જગ્યા ઉપર સ્ટડીઝ માટે આવતા હોય છે, તો આપણે વાત કરીએ આગળ. આવો મારી સાથે. કેમ છો સાહેબ, મજામાં? આવો મોસ્ટ વેલકમ. તમારા સ્કૂલના વખાણ ઘણા બધા વાલીઓએ ઘણા બધા કર્યા છે કે ઘણા બધા આજુબાજુના ગામડાઓમાંથી અહીંયા શિક્ષણ માટે સ્ટુડન્ટ્સ આવતા હોય છે કે હવે મને એવું લાગે છે કે હવે કોઈ શહેરની અંદર જવાની જરૂર નહીં પડે. 100% ને બિલકુલ જોરદાર અહીંયા દરેક સુવિધા આપવામાં આવે છે. વિશેષતાની સાહેબ વાત કરીએ તો આપણે કઈ રીતની વિશેષતા હોય છે કઈ રીતે આપણે અલગ પડીએ છીએ બીજી શૈક્ષણિક સંસ્થાઓથી? બિલકુલ બેસીને વાત કરીએ આપણે. જો પ્રેમલભાઈ, કઠલાલ અને મૌધા પંથકની અંદર તો ઘણી બધી શાળાઓ કાર્યરત છે, પરંતુ તમે જોયું કે કઠલાલ અને મૌધાની અંદર આવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બરાબર અને આટલી સુવિધાઓથી સજ્જ અને અત્યાધુનિક સાધનો વડે શિક્ષણ કોઈ પણ સ્કૂલમાં આપવામાં આવતું નથી. જ્યારે આ પંચજન્ય ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર તમે જોશો તો દરેક વર્ગની અંદર સ્માર્ટ બોર્ડ આવેલા છે, સાથે સાથે અત્યાધુનિક જે વોશરૂમની સુવિધાઓ પણ અહીંયા કરવામાં આવી છે. ક્લાસરૂમ પર તમે જોશો તો વિશાળ અને હવા ઉજાસ સાથેના આપેલા છે. બરાબર. અને શાળાની જો વાત કરીએ તો પ્રવૃત્તિઓની વાત કરીએ તો આની અંદર અમે જે છે એ યુનિટ ટેસ્ટનું પણ આયોજન કરીએ છીએ અને જે પરીક્ષાઓ લેવામાં આવે છે સાહેબ સાચું પરિણામ અહીંયા આપવામાં આવે છે. કદાચ બાળક નપાસ થતું હોય તો અમે એને નપાસ કરીએ છીએ અને સમયાંતરે અમે વાલી મીટિંગ કરીએ છીએ અને વાલીની અંદર બાળકની પ્રોગ્રેસ જે છે અમે બતાવીએ છીએ. 100% શિક્ષણની પણ વાત કરી સાહેબે જેવી રીતે કે ભાઈ શિક્ષણની અંદર પણ ગામડા લેવલે પણ આવું એક સ્ટ્રક્ચર પ્રમાણે તમે શિક્ષણ આપી રહ્યા છો, બરાબર ને? તો આપણે મુલાકાત કરીશું, ક્લાસરૂમની મુલાકાત કરી શકીએ સાહેબ આપણે? બિલકુલ, હા. તો મિત્રો જેવી રીતે સાહેબે કહ્યું એવી જ રીતે આપણે અત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની મુલાકાત કરવા માટે આવ્યા છે અને જે બાળકો અત્યારે બહાર રમવા માટે ગયા છે એમનો ક્લાસ હું તમને બતાવું કે જ્યાં આગળ તમને હવા ઉજાસવાળો ક્લાસ તમને જોવા મળશે દરેક, અને નાના બાળકોનો ક્લાસ છે એટલે એ લોકોની બેન્ચીસ પણ એ રીતે મૂકવામાં આવેલી છે આ જગ્યા ઉપર. બાકી હું તમને જોડેનો ક્લાસ બતાવું, અત્યારે આપણે એમાં પણ મુલાકાત કરીએ જ્યાં આગળ દરેક બાળકો અત્યારે ભણી રહ્યા છે અને એવું પણ 100% કહી શકે કે વેલ ક્વોલિફાઈડ અહીંયા તમને ટીચર દ્વારા દરેક શિક્ષણ આપવામાં આવે છે. એટલે ખાસ કરીને એક વખત મુલાકાત કરવી જોઈએ અને કોન્ટેક્ટ કરવો જ જોઈએ તમારે. આવો મારી સાથે આપણે ઉપર પણ જઈશું ને કોમ્પ્યુટર લેબની ખાસ કરીને મુલાકાત કરીશું, જે અત્યારે આઈટી વિભાગ અત્યારે આપણા દેશનો બહુ જ આગળ વધી રહ્યો છે. તો આપણું બાળક પણ કોમ્પ્યુટર ફિલ્ડમાં કે આઈટી ફિલ્ડની અંદર કંઈ પાછું ના પડી જાય એનું ધ્યાન પણ આ સ્કૂલ ખૂબ જ ધ્યાનથી રાખતી હોય છે. આવો મારી સાથે. તો આપણે શિક્ષણની સાહેબ વાત કરીએ તો કયા કયા ગામમાંથી શિક્ષણ લેવા માટે અહીંયા સ્ટુડન્ટ્સ આવતા હોય છે અને શિક્ષકની વાત કરીએ તો વેલ ક્વોલિફાઈડ ટીચર હોય છે ખરા અહીંયા? જો પ્રેમલભાઈ એની વાત કરીએ તો અહીંયા આજુબાજુના દરેક ગામની અંદરથી મૌધા છે, વડથલ છે, ભાનેર છે, અનારા છે, ખોખરવાડા છે, દહિયપ છે, આટલા નાના નાના ગામડાઓમાંથી અહીંયા બાળકો ભણવા માટે આવતા હોય છે. જો અહીંયા શિક્ષકોની વાત કરવામાં આવે તો શાળાની અંદર વેલ ક્વોલિફાઈડ શિક્ષકો દ્વારા શિક્ષણ આપવામાં આવી રહ્યું છે અને એના પ્રતાપે અમે દર મહિને માસિક યુનિટ ટેસ્ટનું પણ આયોજન કરીએ છીએ. આ શાળા સાથેનો આપનો અનુભવ મને જણાવશો અને સાથે જે તમે બાળકોને જે પ્રોવાઈડ કરો છો, શિક્ષણ આપો છો, એના વિશે મને સાહેબ મેડમ જણાવજો થોડું. હા, તો સર્વપ્રથમ તો મારી અન્ય શાળાઓ કરતાં આ શાળામાં ખૂબ સારો એવું છે કેમ કે જે બીજી શાળાઓમાં પ્રવૃત્તિ થાય છે એના કરતાં અમે બહુ સરસ પ્રવૃત્તિ અહીંયા કરાય છે. એની સાથે બાળકોને જ્ઞાન
સાથે ગમ્મત અને શિસ્ત અને સંસ્કાર પણ શીખવીએ છીએ. હું અહીંયા હિન્દી અને સંસ્કૃત વિષય ભણાવું છું, તો પ્રવૃત્તિલક્ષી શિક્ષણ અહીંયા અમે કરાવીએ છીએ. અને સાહેબ આપણે સ્કોલરશિપ જે રીતે આપીએ છીએ, જે સેવા કરીએ છીએ, ઘણા બધા બાળકોને તમે ફ્રી ઓફ કોસ્ટ વર્ષ માટે ભણાવી રહ્યા છો, તો એના વિશે મને થોડી વધારે માહિતી આપશો? બિલકુલ, જરૂરથી તમને એના વિશે માહિતી આપીશ. જો સ્કોલરશિપની વાત કરવામાં આવે તો આ સંસ્થા જે છે એ દર વર્ષે સ્કોલરશિપની યોજના લઈને આવે છે અને એની અંદર બાળકોને તદ્દન ફ્રીમાં 1 વર્ષ માટે શિક્ષણ આપવામાં આવે છે. ગત વર્ષની જો વાત કરીએ તો શૈક્ષણિક વર્ષ 2024-25ની અંદર અંદાજે 1,80,000ની સ્કોલરશિપ આ સંસ્થાએ વિદ્યાર્થીઓને આપેલી છે. ઓહો, એટલે ખાસ કરીને હું કહી શકું કે મુલાકાત એક વખત તો લેવી જ જોઈએ ને. તમારું બાળક જો ખરેખર સમર્થ હશે ને તો 100% સ્કોલરશિપ મળવાની છે આ જગ્યા ઉપર. અને આ સ્કોલરશિપ માત્ર એડમિશન મેળવવા માટે નથી, જ્યાં સુધી આ સંસ્થા અહીંયા ચાલશે ત્યાં સુધી દર વર્ષે સ્કોલરશિપની પરીક્ષા અહીંયા લેવાશે અને બાળકોને તદ્દન ફ્રીમાં શિક્ષણ આપવામાં આવશે. ઓહો, જોરદાર જોરદાર. હવે સાહેબ આપણે પ્રોપર એક વાત કરીએ લોકેશનની, ફરી એકવાર વાત કરી દો આપણે કે લોકેશન ક્યાં આવેલું છે આપણું? જો આપણે લોકેશનની વાત કરવામાં આવે તો કઠલાલ અને મૌધાની બિલકુલ મધ્યમાં વડથલ ગામે આ સંસ્થા આવેલી છે. એટલે ભાઈ તમારે ચિંતા કરવાની જરૂર નથી ને સાહેબ. આપણે ટ્રાન્સપોર્ટની સુવિધા તો મળે જ છે, રાઈટ? બિલકુલ મળી જવાની છે. તો રાખવાની જોવા છે. તમારા દરેક મિત્રને શેર કરી દો આ વિડીયો અને એક વખત મુલાકાત કરવાનું ભૂલતા નહીં. તો આપણે અત્યારે દરેક ક્લાસની વિઝિટ કરી સાહેબ. ખરેખર આવી ફેસિલિટી અમને શહેરની અંદર પણ નથી મળતી, જ્યાં આગળ દરેક ક્લાસની અંદર સ્માર્ટ બોર્ડ પણ જોવા મળે. બરાબર ને સાહેબ? અને અત્યારે આપણે બહાર પ્લેઇંગ એરિયાની અંદર આવ્યા છે, જ્યાં આગળ સિનિયર કેજી છે, જુનિયર કેજીના બાળકો અત્યારે રમી રહ્યા છે. આ લોકોની વાત કરીએ ગ્રાઉન્ડની અને જે તમે એક્ટિવિટીની વાત કરી સાહેબ, અને કઈ કઈ એક્ટિવિટી કરાવવામાં આવે છે? અહીંયા એક્ટિવિટીની વાત કરીએ તો શિક્ષણને લગતી ઘણી બધી એક્ટિવિટીઝ અહીંયા કરાવવામાં આવે છે. તમે અહીંયા જોઈ શકો છો કે નાના બચ્ચાઓને જે નર્સરીથી લઈને સિનિયર કેજીના જે બાળકો છે એમને માટે પ્લે એરિયા જે અલગથી રાખવામાં આવ્યો છે, અને જે મોટા ધોરણના બાળકો છે, ધોરણ 1 થી 10ના બાળકો માટે સ્કૂલની પાછળના ભાગમાં વિશાળ મેદાન આવેલું છે, જ્યાં બાળકો વોલીબોલ છે, ખોખો છે, કબડ્ડી છે અને જાત જાતની રમતો કુદરતના ખોળે એ લોકો રમી શકે છે. પ્રેમલભાઈ, બીજી તમને હું વાત કરું કે આ સંસ્થા અહીંયા બનાવવામાં આવી છે, એનું કારણ છે કે અહીંયા તમે આજુબાજુ લોકેશન જોઈ શકો છો કે કુદરતના ખોળે, કુદરતના સાનિધ્યમાં અને જરા પણ ઘોંઘાટ સિવાય અહીંયા શિક્ષણ આપવામાં આવે છે. અને આવું શિક્ષણ જ્યારે આપવામાં આવે ત્યારે બાળક જે છે ઝડપથી શિક્ષણ મેળવી શકે છે. 100%. અહીંયા તમે વાત કરો ને તો અહીંયા તમને પાર્કિંગ વ્યવસ્થા પણ આખી અલગ જોવા મળે છે. સાથે તમને પ્લેયર માટેનું અલગથી ગ્રાઉન્ડ મળે છે કે જ્યારે છોકરાઓ અંદર એન્ટર થતા હોય છે ત્યારે અહીંયા પહેલા પ્રેયર થતી હોય છે ને પછી અંદર એન્ટ્રી લેતા હોય છે. બરાબર ને સાહેબ? બિલકુલ. આપણે એટલે એ રીતનું હોય છે. હવે આપણે આગળ વાત કરીશું. આવો મારી સાથે. તો અત્યારે આપણે આખા કેમ્પસની વિઝિટ કરીને ઘણો બધો આનંદ થયો, ઘણા બધા સ્ટુડન્ટ સાથે મળ્યા અને હવે આપણે આવે છે ટ્રસ્ટીસી સાથે મુલાકાત કરવા. કેમ છો સાહેબ? મજામાં? ભાઈ, અમે તમને હૃદયપૂર્વક આવકારીએ છીએ. અને પહેલા તો તમારા કેમ્પસની વાત કરું ને કે જ્યારે હું નડિયાદથી નીકળ્યો ત્યારે મૌધા, કઠલાલ, કપડવંજ આ રોડ ઉપર ક્યાંય ઇન્ટરનેશનલ સ્કૂલ આટલી બધી સુવિધાવાળી ખરેખર મેં નથી જોઈ અત્યાર સુધી. તો આ તમારો ગોલ શું છે અને જે સ્ટુડન્ટ્સને તમે જે આપી રહ્યા છો, જે પીરસી રહ્યા છો, એના વિશે મને સાહેબ જણાવશો? આપણે બેસીને વાત કરીએ. આપે જે કીધું એ વાત 100% સાચી છે કે આ વિસ્તારમાં જે કઠલાલ, મૌધા, ઇવન નડિયાદ, ખેડામાં બી કદાચ તમને આ પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર વાળી સ્કૂલ જોવા નહીં મળે. પણ એના પાછળ કારણ એવું છે કે મારા ફાધર છે પિયુષભાઈ કનેરિયા, એમના હૃદયની ભાવના, એ નાના માણસ ગામડેથી આવીને સંઘર્ષ કરીને બહુ સફળ થયા. એટલે એમને હૃદયથી ભાવના કે ગામડા લેવલે સિટી જેવું શિક્ષણ તમે આપો, ગામડા લેવલે સિટી જેવી સુવિધાઓ આપો અને એ પણ વાલીને પોસાય એવી ફીમાં. તો એમના હૃદયની ભાવના સાકાર કરવા અમે અહીંયા, અને જ્યારે બી આનું કામ બી ચાલતું હતું બિલ્ડિંગનું, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું, ત્યારે પપ્પાએ કીધું હતું કે આમાં કોઈ કચાશ ના રહે, આપણે પૈસા કમાવા નથી બેઠા, બાળકોને શિક્ષણ આપવાનું છે, બાળકોના જીવનનું ઘડતર કરવાનું છે. એમના આશીર્વાદ જ આપણને જીવનમાં કામ આવશે. ઓહો, જોરદાર. અને ખાસ કરીને મેં એવું પણ જોયું અહીંયા કે આજુબાજુના દરેક ગામડાઓમાંથી સ્ટુડન્ટ્સ આ જગ્યા ઉપર આવે છે. અને સાથે વાત એ મને ગમી કે ટ્રાન્સપોર્ટેશનની પણ સુવિધા અહીંયાથી જ મળી જાય છે સાહેબ. એટલે એ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા છે. એ સિવાય શિક્ષણમાં તમે જોશો ને તો શિક્ષણ તો બધી સંસ્થાઓ આપે છે, અમે સાચું શિક્ષણ આપી રહ્યા છે. અને એટલી બધી પ્રવૃત્તિઓ બાળકો સાથે કરાવીએ છીએ, બાળકોના સંસ્કાર સિંચન, એના જીવનમાં નિયમિતતા આવે, એના માટે અમે એટલો બધો પ્રયત્ન કરી રહ્યા છે કે ખરેખર બાળક જીવનમાં ક્યારેય પાછું ન પડે. શિક્ષણથી તો એના કેરિયર બનશે, અમે એને શિક્ષણ આપશું, એનાથી એને ગમતી ફિલ્ડમાં આગળ વધશે, પણ એવું એની સમજણ ડેવલપ થાય કે જીવનમાં ગમે તેવા ચડાવ ઉતારના પ્રસંગ આવે, સારા ખરાબ પ્રસંગ આવે તો એમાં ટકી શકે. અત્યારે તમે જોતા હશો કે બાળકો નાની નાની વાતમાં ડિપ્રેશનમાં આવી જાય છે, તો એ બધા સાથે લડી શકે એના માટે બી અમારી ફૂલ. જોરદાર. તો ખાસ કરીને તમે પણ મુલાકાત કરી શકો છો. નંબર અને એડ્રેસ આપેલો છે, આજે જ કોન્ટેક્ટ કરીને તમે ઇન્ક્વાયરી કરી શકો છો. અને તમારા દરેક પરિવારજન સાથે, તમારા મિત્ર સાથે આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં.